આજ તો સોનલ બહુ ખુશમ ખુશ થઈ જવાની છે. એને કીધું એ પ્રમાણે મેં ફ્રેન્ચ ફ્રાઈસ, નૂડલ્સ, પિઝા, પાસ્તા, વેજીટેબલ ગ્રીન સલાડ, સૂપ, કોફી બધુંય તૈયાર રાખ્યું છે. હા, આજ તો મારી બહુ ખુશ થઈ જવાની છે. હવે બસ એ અને એની બેનપણીઓ આવે એટલી વાર છે. આજે તો ઈ કે પહેલા મેં રાંધીને બધું તૈયાર રાખ્યું એટલે તો આજે સોનલ બટા ખુશ થઈ જવાની છે. ડોહીમાં કીધું તું એ પ્રમાણે તમે બધું બનાવીને તૈયાર રાખ્યું કે નહીં? હમણાં અમારી બેનપણીઓ આવતી જ હશે. એ હા બટા, તું આવીને એકવાર નજર કરી જજે. બધુંય મેં તૈયાર રાખ્યું છે. અરે વાહ, આજ તો મેં કીધું એ પ્રમાણે તમે બધુંય તૈયાર રાખ્યું છે. આજ તો બાકી મને મજા પડી ગઈ હો. એ ડોહીમાં આમ નકરી ઉધરસ એની ખાતે રાખો છો. મારી બેનપણીઓ આવશે ને જોશે તો એમ કહે કે હું સોનકી ને હા હું નહીં હાસવતી હોય અને તમે તમારા ગગા પાસે દવા મંગાવી છે કે પણ મારે જ મંગાવવાનું છે. બધાને સામે ભૂંડી લગાવશો મને. બટા કાલનું મને શરદી ઉધરસ જેવું તો લાગે છે, પણ જિગ્નેશને મેં કીધું તો છે તો એ આજે દવા લેતો આવશે. હા હા, ઈ તમારું જે હોય ઈ. જલ્દી દવા પીવો ને હાચા થઈ જાવ, નહીં તો આ બધું કામ કોણ કરશે? મમ્મી, એ મમ્મી, ક્યાં છો તું? તાર રૂમમાં કેમ ક્યાંય નથી દેખાતી? લે હું તારી હાટુ દવા લાવ્યો છું. મમ્મી, એ મમ્મી, લે મમ્મી તું અહીંયા શું કરે છે? એક તો તને મજા નથી ને રૂમમાં આરામ ન કરાય. હું તને કહ્યું ન ગોતું છું. લે તારી હાટુ દવા લાવ્યો છું, પી લે અને આરામ કર. મેં મમ્મીને કીધું તમને મજા નથી તો તમે રૂમમાં જઈને આરામ કરો, પણ એને ચાલે રસોડામાં આવ્યા વગર? આપણા મમ્મી છે જેટલા સારા. આલ્યો મમ્મી દવા પી લ્યો અને રૂમમાં જઈને આરામ કરો. તમે ઘણું કામ કર્યું, હવે આ બધું હું કરી લઈશ. તમે ઉપાથી ન કરતા હો મમ્મી. તમે બહુ સારા છો હો મમ્મી. જાઓ તમે રૂમમાં આરામ કરો હો મમ્મી. એ હો બટા. એ મને માવતર મળે તો મને માવડી જેવા મળજો. હે મને માવતર મળે તો મારી માવડી જેવા મળજો. મારી માં અને મારી ઘરવાળી બે આ જન્મમાં બહુ હારા મળ્યા છે. જેને બહુ હારા કર્મ કર્યા હોય ને એને જ આવી માં ને આવી ઘરવાળી મળે હો. એ જેને હારા કર્મ કર્યા હોય ને એને જ આવી હારી ધ્યાન રાખવાવાળી વહુ મળે. લે વળી તમે આવી તે વળી શું વાત કરો છો? તમારી મમ્મી એ મારી મમ્મી નથી? હા હા જીગલી, એ તો છે જ, પણ તોય મને એટલું સારું લાગે છે ને કે તું મારી માને હાસવે છે ને એ જોઈને મને બહુ સારું લાગે છે. લે હું નો હાસવું તો કોણ બાજવાડી જલપા હાસવી જાહે? એ હારું હાલ સોનકી, હવે હું જાઉં છું ઓફિસ, મારે મોડું થાય છે ને મમ્મીને થોડી વારે તું જોતી રહે છે ને તબિયત નો હારી લાગે તો દવાખાને લઈ જાજે. એ વો તમે જરાય ઉપાધિ ન કરતા. હું શું ને તમારી મમ્મીનું ધ્યાન રાખવા હાટું જ હું આવી છું. જાવ તમારે મારું ધ્યાન રાખજે ને મજા ન હોય તો દવાખાને લઈ જાજે. અહીંયા હું નોકર બેઠા છું. એ તમે બધું કઈ આવો છો? અહીંયા કયું નું બધું તૈયાર કરીને મૂક્યું છે, પછી આપણે કીટી પાર્ટી કઈ ચાલુ કરશું? એ વહુ બટા સાંભળશો વહુ બટા? એ વહુ બટા, એ કામ હું છે પણ ઈ બોલવા માંડો ને. અહીંયા હું ફોન ઉપર વાત કરું છું, દેખાતું નથી? આ ડોહી પણ શાંતિથી ફોન ઉપર વાત નહીં કરવા દે. એ સોનલ વહુ, મને મજા જેવું નથી લાગતું તો તું મને દવાખાને લઈ જા ને તો કઈક મને હારું થતું થાય. લે એવી કેવી વાત કરો છો? અહીંયા હવારથી હું તૈયારી કરું છું, મારી બધી બેનપણીઓ આવવાની છે ને અટાણે તમે મને કહો છો કે દવાખાને લઈ જા. અહીંયા હું કઈ તમારી નોકર બેઠી છું? હાલો નીકળો મારા ઘરમાંથી બહાર. હાલો મમ્મી, એ મમ્મી, અહીંયા કેમ ઘરની બહાર બેઠી છો? તને મેં આરામ કરવાનું કીધું હતું ને. કેમ રડો છો મમ્મી? મને કહો તો ખરા, શું કરવા રોવ છો? એ જિગ્નેશ બટા, મેં વહુ બટાને કીધું ને કે મને મજા નથી દવાખાને લઈ જા તો એને મને ઘરની બહાર કાઢી મૂકી. હે સોનકી આવું કર્યું? એની આટલી હિંમત? લાય બોલાવ સોનકીને. સોનકી, એ હું થયું? તે કેમ મારી મમ્મીને ઘરની બહાર કાઢી મૂકી? તારી આટલી હિંમત? અરે મમ્મી મેં તમને આવું ક્યારે કીધું કે તમે ઘરની બહાર નીકળો? આવું હું લેવા કેવ છો? તો હું મારી મમ્મી ખોટું બોલે છે એમ? એ જાવા દે બટા, વાત હવે ખોટી વધારમાં જાવા દે. અને મારી મમ્મીએ બધું કહી દીધું છે કે તું મારી સામે મારી મમ્મી હારે કેવી રીતે રહેશે ને હું જાઉં પછી કેવી રીતે રહેશે.